હા, એક સેકન્ડ હા. અને જય જિનેન્દ્ર. હા, બધાને જય જિનેન્દ્ર. આજે પેલા એક સ્ટોરીથી, નાની એવી સ્ટોરીથી આપણે શરૂઆત કરશું. એક રાજા હોય છે, પોતાના સિપાહીઓ સાથે, એને શિકારનો બહુ શોખ હોય છે, પોતાના લાવ લશ્કર સાથે અમુક અમુક ટાઈમે એ શિકારે જતો હોય છે. તો એવી જ રીતના આ વખતે પણ એ શિકાર કરવા નીકળે છે. બધું પોતાના માણસો, બધું ઘણું બધું સામાન ને બધું લઈને અને નવાઈ સાઈડના જંગલમાં જાય છે. હવે એમાં બન્યું એવું છે કે અમુક ટાઈમ સુધી તો જાય છે, બધા સાથે રહે છે, કરે છે, શિકાર ગોતતા હોય છે, એન્જોયમેન્ટ કરે છે બધી રીતના ને બધું. અને પછી એક શિકાર પાછળ જતા જતા રાજા એ પોતાના કાફલાથી એકદમ અલગ પડી જાય છે. હવે એ પોતે ફાસ્ટ આગળ જતો રહે છે, જે ઘોડા પર બેઠો હતો એટલે, અને ખૂબ આગળ નીકળી જાય છે. પછી તો જેમ જેમ ટાઈમ જાય એમ ભૂખ લાગે, તરસ લાગે, સમય પસાર થવા લાગ્યો. અને જેટલો રસ્તો ગોતીને પાછું આવવાનું ટ્રાય કરે ને એને બદલે એ વધારે ને વધારે એ જંગલની અંદર અટવાતો જાય છે. ઘણી ટ્રાય કરે છે, ઘણી ટ્રાય કરે છે, પણ એને રસ્તો મળતો નથી. હવે તો ભૂખ એટલી બધી લાગી ગઈ કે ન પૂછો વાત. તો પણ એને થોડું તો સહન કર્યું, કઈ ખાવા જેવું એને લાગતું નથી. જંગલ છે આખું, બધા ઝાડો જેમ તેમ પડ્યા છે, પણ આમાં કઈ આપણને સમજ પડે એવું નથી, એવું એમને લાગવા લાગ્યું. હવે તરસ પણ વધી ગઈ. હવે જો ભૂખ્યા તો હજી કઈ આપણે રાખી શકીએ, લઈ શકીએ છીએ થોડે તમે, પણ જેમ જેમ તરસ વધતી જાય છે એમ એમ એ ધીરે ધીરે સ્લો થવા લાગે છે. હવે એને થાય છે કે હવે તો મને પરસેવો પરસેવો થઈ ગયો છે, હું જો આમાંથી નીકળીશ નહીં ને તો અહીંયા ને અહીંયા જ મારું મૃત્યુ થઈ જશે. એટલી બધી તરસ લાગી અને એટલા બધા કલાકો થઈ ગયા હતા. અને એ નિરાશ થઈ ગયો હતો એકદમ જ, કે મને આમાંથી કઈ મળતું નથી, મને આખે હવે અંધારા આવવા લાગ્યા છે, ચક્કરો આવવા લાગ્યા છે, હું કેવી રીતના આ બધું પાર કરી શકીશ. એટલે એ એકદમ મૂંઝાઈ જાય છે. રાજા હોય છે છતાં પણ ત્યાં એને દૂરથી એક માણસની આકૃતિ આવતી દેખાય છે. તો એ જોવે છે, અરે આ માણસ જ લાગે છે, કંઈક તો દેખાય છે મને. એટલે પોતે જેટલી તાકાત પોતામાં હતી ને એ તાકાત ભેગી કરીને સ્થિર થવા, ઊભું રહેવા માટે પ્રયત્ન કરે છે. એ માણસ નજીક આવે છે તો જોવે છે કે એના હાથમાં થેલી, પાણીની થેલી, એટલે પેલા મૂસક જેવું વાપરતા હતા ખબર છે, ચામડાની થેલી આવે, એમાં પાણી ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે. તો એવી ચામડાની થેલીમાં પાણી હતું. રાજા થાય, હાય, મને ક્યાંક તો પાણી મળશે હવે. એટલે એ પોતાની શક્તિ ભેગી કરીને ઓલાને માણસને વિનવે છે કે ભાઈ હું ક્યારનો મારી રસ્તો ભૂલી ગયો છું, મને બહુ ભૂખ લાગી છે, મને બહુ જ તરસ લાગી છે, તો પ્લીઝ મને તું આ પાણી આમાંથી થોડુંક આપ. પેલો માણસ જોવે છે પેલા એક નજરે, તો એ ઓળખી જાય છે કે આ તો કોઈ રાજા મહારાજા જેવો છે માણસ, કારણ કે ડ્રેસઅપ ઉપરથી ખ્યાલ તો આવી જ જાય. એટલે એ કહે છે કે હું તમને પાણી તો આપું, પણ પછી હું ચમાર છું અને તમે રાજા છો, તો મારા હાથનું પાણી તમને કેવી રીતના ચાલે. તો રાજા કે ભાઈ અત્યારના તું બધું ભૂલી જા, મને એટલી તરસ લાગી છે, એટલી તરસ લાગી છે, જો તું પાણી નહીં આપે ને તો મારું મૃત્યુ અહીંયા થઈ જશે. તો ઓલો ચામર કે ભલે હું તમને આપું, મને કઈ આપવામાં વાંધો જ નથી, પાણી છે, પણ તમારે એક શરત આપું કે તમે મને જો તમારું અડધું રાજ્ય આપી દો તો હું તમને પાણી આપું. રાજા કે અરે ભાઈ લે, તારે જોતું હોય એટલું લઈ લે, પણ મને તું અત્યારના પાણી આપી દે. અને રાજા કે એમ નહીં, તમે મને કયો અને કઈ આપો કે આ અડધું રાજ્ય છે. તો રાજા તરત ને તરત પોતાની દાગીના ને બધું કાઢીને આપે છે કે તું આ બતાવજે, કે જે કે હું અડધું રાજ્ય તને આપ્યું છે, બસ મારો કોલ છે તને. તો કે તો ઠીક. અને એ પાણી રાજાને આપે છે, પણ રાજાનો જીવ બચી જાય છે. હવે આ સ્ટોરી અહીંયા પતી ગઈ આપણી. આમાંથી આપણને શું સમજ પડે છે એ વિચારવાનું છે કે પરમાત્માએ આ રૂપક દ્વારા આપણને કીધું છે કે જ્યારે તમને તક મળે, જો ઓલો ચામર હતો એની પાસે કઈ નહોતું, શું હતું, સાવ નજીવી જેવી ચીજ પાણી હતું, તો આજે એ અડધા રાજ્યનો રાજા બની ગયો, વગર લડાઈએ, વગર પૈસે ખર્ચે, કઈ પણ કર્યા સિવાય. કેવી રીતના? તો કે એના લાઈફમાં આવેલી જે તક હતી, તક એટલે મીન્સ શું કહેવાય, એક એવી ઓપોર્ચ્યુનિટી કે જેને કારણે એ રાજા બની ગયો ચમારમાં, બરાબર. તો ભગવાને કીધું છે કે આપણને
બહુ મોટી તક મળી છે, બહુ મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી મળી છે. જો આપણને અત્યારના એ તક લેતા નહીં આવડે ને, તો સમજી જજો કે પછી પાછી આવી તક મળશે કે નહીં મળે એ સવાલ છે. અને મળશે તો કેટલા ટાઈમ પછી મળશે, કેટલા સમય માટે મળશે એ પણ નથી ખબર. પરમાત્માએ જે ઉત્તરાધ્યાન સૂત્ર ફરમાવ્યું છે એના 3જા અધ્યાયમાં કીધું છે, ચત્તારી દુલ્લાણીય મણુસંતમી સુઈ શ્રદ્ધા સંજમિનીય વીર્ય. એટલે કે 4 વસ્તુ પરમાત્માએ દુર્લભ બતાડી છે. દુર્લભ એટલે શું? કે બહુ પ્રેશિયસ હોય વસ્તુ, કે જેની કિંમત બહુ જ વધારે હોય, કે બધા એફોર્ડ કરી શકતા ન હોય એવી પ્રેશિયસ વસ્તુ. અને ક્યારેક જ, એટલે કે રેર કેસમાં જે જોવા મળે, એમ ઇઝીલી તમને મળે પણ નહીં, એવી રેર કેસમાં જોવા મળે અને ખૂબ જ કષ્ટ કરીને, એક તો કિંમતી હોય, ક્યારેક જ જોવા મળે અથવા તો મળે, અને ત્રીજું ખૂબ જ કષ્ટ એટલે ખૂબ જ તમે મહેનત કરો, ખૂબ જ પીડા વેદના સહન કરો, એ પછી તમને જે વસ્તુ પ્રાપ્ત થાય એને દુર્લભ વસ્તુ કહેવાય. પરમાત્માએ કીધું છે કે 4 વસ્તુ દુર્લભ બતાડી છે. આપણા આગમમાં ઉત્તરાધ્યાન સૂત્રમાં પરમાત્માએ 4 વસ્તુને દુર્લભ એટલે દુર્લભમાં દુર્લભ બતાડી છે. એમાં સૌથી પહેલું મણુસંતમી એટલે કે મનુષ્યનું શરીર. હવે આપણી પાસે બધા પાસે છે તો ખરા ને આ દુર્લભ વસ્તુ. સમજ પડે છે કે હું શું કહેવા માંગુ છું? કે દુર્લભમાં દુર્લભ વસ્તુ જે ભગવાને બતાડી છે તે લક બાય ચાન્સ, કે આપણને આજે મળી છે ને આપણા બધા પાસે એ વસ્તુ છે. તો આજે આપણે જે આ દુર્લભ વસ્તુ છે તે કેવી રીતના દુર્લભ, એટલે કે મનુષ્ય જીવન અને મનુષ્ય ભાવનું મહત્વ જે આપણે છે ને ભૂલાઈ ગયું છે. આપણને એમ લાગે છે કે આપણે ઇઝીલી આ બધું મળી ગયું છે એટલે આપણે છે ને જે કરવાનું છે એ કરતા નથી, ન કરવાનું કરીએ છીએ. તો આજે આપણે છે ને ભગવાનની વાણી દ્વારા જે આપણને સમજવા મળ્યું છે કે આ મનુષ્ય ભાવ દુર્લભ કેવી રીતના છે એના વિશે વાતચીત કરવી છે. તો આપણે સમજશું કે 4 ગતિ છે, બધાને ખબર છે, નર્ક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. આ 4 ગતિ સિવાય કોઈ 5મી ગતિ છે નહીં. મોક્ષ એ ગતિ ન કહેવાય, મોક્ષ એ જવાનો રસ્તો છે, એક સ્થિતિ છે. એ ગતિ ત્યાં આપણે જન્મ નથી લેતા, જ્યાં જન્મ લઈએ ને એને ગતિ કહેવાય. જ્યાં આપણો આત્મા એક શરીર બદલાવી અને બીજા શરીરમાં મેળવે ને એને ગતિ કહેવાય. બાકી આપણે ઘણા આવે કે છે પંચમ ગતિ એટલે મોક્ષ ગતિમાં મળે, મોક્ષમાં મળે. પંચમ ગતિ નથી, પંચમ સ્થાન છે કે જ્યાં આપણે બધાને જવું છે, અને એ મનુષ્ય ભાવમાંથી જ જવાશે. એટલા માટે એને ગતિ તરીકે શાસ્ત્રોમાં નથી કીધું. આપણે ભલે બોલવા ખાતર વ્યવહારિક રીતે બોલીએ છીએ એ વાત અલગ થઈ ગઈ છે. તો 4 ગતિ છે, બરાબર. એમાં સૌથી પહેલા આપણે જોશું નર્ક ગતિ. તો સૌથી ઈઝી વસ્તુ જવાની કોઈ વસ્તુ હોય ને તો નર્ક ગતિ. જ્યાં જવાનો માર્ગ મોકળો જ છે, હંમેશ માટે ખુલ્લો જ છે. અને આ જીવ આજથી નહીં, અનંત કાળથી નર્કમાં પણ અનંત વાર જઈને આવ્યો છે, વેદના પીડા ભોગવીને આવ્યો છે. આપણી શરૂઆત આ છે ને 14 રાજલોકનું જે પિક્ચર છે તમને બધાને ખ્યાલ હશે. એ 14 રાજલોકમાં જેટલા જીવ આત્મા છે ને એ એટલા ને એટલા જ રહે. કોઈ દિવસ જીવ વધે પણ નહીં અને ઘટે પણ નહીં. જે ઋષભદેવના સમયમાં કે એની પહેલાના આરાથી જેટલા જીવો જે છે એટલા જ જીવો અત્યારના પણ છે અને હવે પછી પણ રહેશે. ફક્ત એમના સ્થાનો બદલાય છે. હા તૃપ્તિબેન, હા બોલો. તો પછી નિગોદ માંથી કેવી રીતના નીકળે જીવ? એક મિનિટ કારણ કે સમજાવું છું. નિગોદ માંથી નીકળે તો એ એક એક્સ્ટ્રા થયો જ ને આપણા હતા એમાં. ના 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 ના, એવું નથી, એક્સ્ટ્રા નથી. નિગોદમાં એક નિગોદ હોય, નિગોદની અંદર એક સોયની અણી જેટલો ભાગ પણ જીવ લઈએ એમાં એક શરીરની અંદર અનંતા જીવો રહેલા છે. એક જીવ જ્યારે સિદ્ધ થાય એટલે કે આ 14 લાખમાં જે ઉપરનો ભાગ છે એ સિદ્ધ ક્ષેત્ર છે. એ સિદ્ધ ક્ષેત્રમાં ટ્રાન્સફર થાય છે જ્યારે, તો એ જીવની જે જગ્યા આ 14 રાજલોકમાં ખાલી પડી ને એમાંથી નિગોદની જીવ બહાર આવે.
અને એ જીવ કેવી રીતના બહાર આવે છે કે લોટરી સિસ્ટમ છે, તમે અકર્મ નિર્જરા કરતા જ રહો છો. નિગોદની અંદર એક શરીરની અંદર અનંતા જીવો છે, ભગવાને કીધું છે. તો એ જીવો સાથે તમે રહીને એની સાથે સંભાવ કરીને અકામ નિર્જરા, ભગવાને એને શબ્દ વાપર્યો છે, અકામ નિર્જરા કરતા કરતા કોઈ લોટરી લાગે, કોઈ પુણ્યના ઉદયે તમે જ્યારે એક સિદ્ધ થાય છે ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર આવે છે. એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો એમ કહેવાય. શાસ્ત્રની રીતે જોઈએ તો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં. હવે નિગોદમાંથી બહાર આવ્યા પછી જીવની યાત્રા શરૂ થાય. ત્યાં લગી નિગોદમાં શું હોય છે કે એક જ શરીરની અંદર એને પડ્યા રહેવું પડતું હોય છે. હવે અહીંયા જે પોતે બહાર આવ્યો છે તો સૌથી પહેલા એ પૃથ્વીકાયમાં જ જશે, કારણ કે એની પાસે એટલું પુણ્ય જ નથી કે એને કોઈ વધારે ઇન્દ્રિયો પ્રાપ્ત થાય. નથી એને એવા પાપ કર્યા, કે નથી એવા પુણ્ય કર્યા, કે નથી નર્કમાં જવાનો, કે નથી મનુષ્ય ગતિ કે દેવગતિમાં જવાનો. તો એ સૌથી પહેલો જે નિગોદમાંથી જીવ બહાર આવે ને એ પૃથ્વીકાયમાં જ જાય. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય અને છેલ્લે વનસ્પતિકાય. આમ દરેક સ્થાવર જીવોમાં પોતાના અકામ નિર્જરાના કારણે આગળ વધે છે. એમાં જો એને કોઈ પોતે પ્રયત્નથી કોઈ પણ કર્મની નિર્જરા કરી શકતો નથી. ત્યાં પરવશપણું છે. એ પરવશપણાને આધારે એ પોતે આગળ ધીરે 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 ચાલે છે. જો જેમ જેમ કે ને કે ગાડીની અંદર સફર શરૂ થાય, કરોડો વર્ષો, ઘણી વાર તો માટીના ઝોલામાં આપણે રહ્યા છીએ. કેટલા પગ નીચે આપણે ચગદાયા હશું, કેટલા પગ નીચે આપણે છુંદાયા હશું, કેટલી વાર વાસણ બન્યા હશું, કેટલી વાર આપણને કશું યાદ નથી, કારણ કે અસંગી ભવો છે બધા. એમાં મન નથી મળતું આપણને. જ્યારે સ્થાવરમાં હો ત્યારે, એકેન્દ્રીયમાં હો ત્યારે આપણને મન નથી હોતું. તો એના માટે થઈને આપણને કંઈ યાદ નથી. બાકી આવી રીતના આપણી યાત્રા ચાલુ થાય છે. એટલે કે આપણે કઈ તરત જ આપણને આ મનુષ્ય ભાવ નથી મળી ગયો, એટલું યાદ રાખજો. હા, બોલો તૃપ્તિબેન. હવે એક પ્રશ્ન એ છે કે આપણે કદાચ દેવલોકમાં આપણો જન્મ થાય તો દેવલોકના આત્માઓ પણ સીધા નરકમાં જઈ શકે કે એને મનુષ્યમાં આવે? હા, કહું તમને. જો દેવગતિ કોઈ દિવસ ડાયરેક્ટ નર્કમાં ન જાય અને નર્ક ગતિ ડાયરેક્ટ દેવગતિમાં ન જાય. એ લોકો કા મનુષ્ય તિર્યંચ થાય પછી નર્કમાં જાય, અથવા તો બેઉમાંથી એકમાં તો મનુષ્ય તિર્યંચ થવું જ પડે, પછી દેવગતિમાં જવાય. ડાયરેક્ટ નો થાય, કારણ કે દેવગતિમાં છે ને એ એટલી હિંસા નથી કરી શકતા, એટલા પાપો નથી કરતા, કારણ કે એમનું વૈકીર્ય શરીર છે. દેવગતિનું શરીર કેવું છે? વૈક્ય છે. એટલે એ લોકો આપણી જેમ ખોરાક નથી ખાતા, એટલા માટે થઈને એ લોકો નર્કમાં ડાયરેક્ટ નથી જતા. એવી જ રીતના નારકી કોઈ દેવ નથી બની શકતા, કારણ કે એમનું વૈકીર્ય શરીર છે, એમની વેદનીય કર્મ ત્યાં ભોગવી રહ્યા છે એમને. એટલા માટે એ દેવ નથી થતા. એટલે નારકી મળીને કોઈ દિવસ દેવ નો થાય, દેવ મળીને કોઈ દિવસ નારકી નો. એ બંનેને તિર્યંચ અને મનુષ્યમાં જન્મ લેવો જ પડે. આ બે માંથી એકમાં. ઓકે, તો આવી રીતના આગળ ચાલતા ચાલતા નિગોદમાંથી આપણે નીકળ્યા, એકેન્દ્રિયમાં ગયા, સોરી, આચેવ સ્થાવરમાં પસાર થયા, વનસ્પતિ કાય પણ થયા, અને પછી આપણો નંબર લાગે બે ઇન્દ્રિયમાં. હવે બે ઇન્દ્રિયમાં પણ કેટલા ભોગ, કેટલા જીવો આપણે બન્યા. ત્યારે પછી તે ઇન્દ્રિયમાં, ચોરેન્દ્રિયમાં, અને પછી અસંગી તિર્યંચ પચેન્દ્રિય થયા. કૂતરા, ગાય, ભેંસ, વાઘ, સિંહ, આ તિર્યંચ પચેન્દ્રિય છે. પચેન્દ્રિયમાં ભલે આપણને 5 ઇન્દ્રિયો ત્યાં મળી છે. તમે જોજો, આપણે છે ને માણસોને એના સ્વભાવની ઉપમા છે ને પશુઓથી જ આપીએ છીએ, કારણ કે વધારેમાં વધારે સમય આપણા આત્માએ જો પસાર કર્યો હોય ને તો એ તિર્યંચ ગતિમાં કર્યો છે. કારણ કે એકેન્દ્રિયથી લઈને અસંગી તિર્યંચ પચેન્દ્રિય સુધીનો જન્મ ગાળો કરોડો કરોડો વર્ષનો થાય છે. ઘણી વાર તો આપણો આરા પણ બદલાઈ ગયા હશે ને તોય આપણે એમાં ને એમાં ફર્યા છીએ. જો કોઈ કેવળ જ્ઞાની આપણને મળી જાય ને અને આપણે એમને આપણું પૂછીએ પાસ્ટનું, તો આપણને પરફેક્ટ ખબર પડે કે આપણે ક્યાં ક્યાં જઈને આવ્યા હતા. તો આવી રીતના મનુષ્ય થયા પહેલા તિર્યંચ ગતિમાં. હવે આપણે જોઈએ સ્વભાવમાં જોઈએ ને તો ઘણી વાર આપણે એમ કહીએ છીએ કે આ સ્વભાવ છે ને લુચ્ચો શિયાળ જેવો છે, કાં તો કહીશું આ ગાય જેવી સાવ ભોળી છે, કાં તો કહીશું સસલા જેવી ડરપોક છે. તો આ બધા આપણને શું છે કે કારણ કે આપણે બધે ત્યાં જઈને આવ્યા છીએ, એ સ્વભાવના અંશ આપણામાં રહેલા છે.
કોઈનામાં વધારે, કોઈનામાં કઈ ઓછો, કોઈનામાં. એટલે આપણે તિર્યંચ ગતિમાં ઇન શોર્ટમાં એટલી બધી વાર પસાર કર્યા છે, અને પછી આપણને મનુષ્ય ભવ મળે છે, મનુષ્ય ગતિ મળે છે. એમાંય મનુષ્ય મળ્યા પછી, બન્યા પછી પણ પાંચે ઇન્દ્રિય બધાને નથી હોતી. આપણા પુણ્યના પ્રતાપ હોય છે ત્યારે જ આપણને 5 ઇન્દ્રિય સક્ષમ મળે છે. ઘણાને કાન નથી મળતા, ઘણાને બોલવાની જીભ નથી મળતી, ઘણાને આંખ નથી મળતી, ઘણા ચાલી નથી શકતા, પરવશ હોય છે, અને ઘણાને કઈ પીડાઓ અને આધિવ્યાધિ હોય છે. તો દરેક વખતે કઈ મનુષ્ય ભાવ મળ્યા પછી આપણને આવું જ શરીર મળશે એની પણ કોઈ ખાતરી નથી હોતી. તિર્યંચમાંથી નીકળે પછી હવે આપણે જોઈએ પેલા નર્ક ગતિમાં જોઈએ, તો નર્ક ગતિમાં જીવ ઇઝીલી જઈ શકે છે. જે પોતાના મનનું ધાર્યું કરે કે મારે મન થયું છે ખાવું છે તો ખાઈ લીધું, મારે મન થયું છે પહેરવું છે તો પહેરી લીધું, મન થયું છે તો આ કરવું છે કરી લીધું. જરાય પોતાના મનને એડજસ્ટ ન કરે ને એને સમજી લેવું કે એના કર્મ એટલા બધા ભારે થવા લાગ્યા છે ને કે નર્ક ગતિમાં જવાનો ચાન્સીસ વધી જાય. નર્ક ગતિમાં ગયા પછી પણ ત્યાં એટલી વેદના પીડા આપણે ભોગવીએ તો ત્યારે શું આપણને ધર્મ યાદ આવવાનો છે? હવે અહીંયા જ છે આપણે અત્યારના મનુષ્ય ગતિમાં આપણને થોડો તાવ આવે કે માથું દુખતું હોય અને પછી કોઈ એમ કે તમે સામાયિક લઈને બેસો તો આપણું મન થાય સામાયિક. આપણને એમ થાય ના ના હું દવા લઈને થોડી વાર સુઈ જાઉં પછી સારું થશે તો હું સામાયિક કરીશ. નહીં તો આપણે શું કરીએ, સામાયિક ને બાજુ તમે શું કે હું શું, આમાં હું પણ આવી જાઉં છું, એમાં તમારું ને મારું નથી, પણ આપણે સામાયિકને તરત પહેલા બાજુમાં મૂકી દઈશું. તો નર્ક ગતિમાં તો એટલી બધી પીડા અને વેદના છે કે જેનો કોઈ હિસાબ નથી. તો એવા સમયે પણ આપણે ત્યાં ધર્મ કરી શકતા નથી. એટલે એક તો વેદના અને પીડાના હિસાબે આપણે ધર્મ નથી કરી શકતા, અને બીજું એનું વેકીર્ય શરીર છે. નર્ક ગતિના શરીર વેકીર્ય શરીર એટલે શું કે પોતે એની અંદર લોહી, માંસ, હાડકા કઈ ન હોય, એક શેપ હોય, એ શેપ પ્રમાણે એ પોતે પોતાનું શેપ ફેરવી શકતા હોય. દેવગતિ અને વેકીર્ય શરીર, દેવગતિ અને નરગતિ બંનેમાં એવું જ શરીર હોય. એ લોકો જે આહાર કરે ને તો એ કયા હોય કે જ્યાં આજુબાજુ જે હવાના પૂતગલો હોય એના એ લોકો પોતાના રોમ દ્વારા આહાર કરતા હોય. એટલે એવું પણ નથી કે આહાર વિના રહી શકે, આપણો જ આહાર કરે એવું નથી. બધી ગતિમાં આહારની અલગ અલગ રીત હોય છે. તો નર્ક ગતિમાં એક તેમનું વેકીર્ય શરીર છે, એટલે કોઈ વ્રત, પચખાણ, ઉપવાસ, એકાદશા કઈ થઈ શકે નહીં. ભૂખ્યા રહેવું પડે પણ ભૂખ્યા રહે પણ એને ઉપવાસ ન કહેવાય, એની કર્મ નિર્જરા નથી થતી. જયારે તમે અહીંયા એક પચખાણ લઈને ખાલી 1 કલાક પણ ચોવ્યાર કરશો, 1 કલાક ખાલી ચોવીમપી આહાર બોલીને પચખાણ લેશો ને નવકાર ગણશો ને તો એ કર્મ નિર્જરા થશે, સકામ નિર્જરા. એટલે એનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. ત્યાં નિર્જરા થશે પણ કેવી અકામ નિર્જરા થશે, એટલે એનું પુણ્ય બહુ ઓછું મળે. એટલે ઓછું એમ કે ટીપે ટીપે સરોવર ભરાય છે ત્યાં, અને આપણને અહીંયા નળ ચાલુ છે, પાણી ભરવું હોય ને તો બાલદી ફટ કરતી ભરાઈ જશે, ત્યાં ભરાશે નહીં. તો નર્ક ગતિમાં જઈને પણ આપણે ધર્મ કરી શકતા નથી. એવી જ રીતના દેવગતિ ભગવાને કીધી છે, તો દેવગતિને પણ પરમાત્માએ શ્રેષ્ઠ નથી બતાવી. ત્યાં બધું સુખ છે, સુખ ને સુખ છે, વૈભવ છે, સમૃદ્ધિ છે, પણ ત્યાં પણ શું છે, વૈકીર્ય શરીર છે. અને અતિ સુખમાં પણ છે ને માણસને ધર્મ કરવો ગમે નહીં. જેમ અતિ દુઃખમાં નથી ગમતો ને એવી રીતના અતિ સુખ આવે. આપણે ત્યાં કોઈના આપણા દીકરાના લગ્ન છે કે કોઈ એવો મોટો પાર્ટી રાખી છે કે કોઈ ફંક્શન રાખ્યું છે, હવે ત્યારે આપણને ટાઈમ મળે છે સામાયિક કરવાનો? નહીં. અને ટાઈમ હોય ને તો આપણને આળસ આવે, જવા દે ને મારે આજે આ તૈયારી કરવાની છે, મારે આજે અહીંયા જવાનું છે, મારે ઓલીને ફોન કરવાનો છે, મારે આની વાત કરવાની છે. કેટલા બધા કામો આપણે લઈને બેસી જઈએ છીએ, પણ એક સામાયિક આપણે કરવી હોય તો નથી કરી શકતા. તો દેવોમાં પણ એ જ છે, અતિશય સુખ છે, બધું જ છે, સમૃદ્ધિ છે, બધું કરી શકે એવું છે. હા, સમકીતી દેવો કરે સામાયિક પણ પચખાણ લઈને નથી કરી શકતા, કારણ કે એમાં પણ એમની મર્યાદા આવી જાય છે કે વેકીર્ય શરીર છે. વેકીર્ય શરીર દ્વારા વ્રત પચખાણ થઈ શકે નહીં. એટલે એ લોકો ભાવ કરી શકે છે, પુણ્ય વધારી શકે છે, પણ પચખાણ લઈને મનુષ્યની જેમ સકામ નિર્જરા કરી શકતા નથી. એટલે ભગવાને નર્ક ગતિ, દેવગતિ બંને ગતિનું મહત્વ જરાય નથી કીધું. તિર્યંચ ગતિમાં પણ આપણે જોઈએ તો પરાવસ્થા જ છે. કોઈ તિર્યંચ પોતાની રીતના સ્વતંત્ર રીતના ક્યાંય સામાયિક કરવા બેસી શકે? આપણે બેસી શકીએ છીએ પણ એ બેસી શકવાનો છે? એને એવું કોઈ ભાવ થવાનો છે?
નહીં. અને તિર્યંચ ગતિના તો શરીરો પણ એવા હોય છે કે આખો વખત બસ ખાવાનું જ ગોતવાનું, આપણી જેમ ખાવાનું તૈયાર એમને મળતું નથી. તિર્યંચમાં અનેક ટાઈમો આપણે વિચાર કરીએ તો ધર્મની સમ્મુખ જવાના કોઈ રસ્તા એની અંદર નથી. અને મનુષ્ય ગતિ એક જ એવી ગતિ વચ્ચે છે કે જો તમારે મોક્ષ મેળવવો હોય, આ નિગોદમાંથી નીકળ્યા અને આ યાત્રાનો અંત લાવવો હોય અને પરમ સુખ શાશ્વત સુખ મેળવવું હોય ને, તો આ મનુષ્ય એક જ ગતિ છે. એટલે જ પરમાત્માએ મનુષ્ય ગતિને વખાણી છે. જ્યારે સમોસરણ રચાયું અને પ્રથમ દેશના આપી ત્યારે જ પરમાત્માએ કીધું કે મનુષ્ય ભાવ દુર્લભ છે, એ દુર્લભ મનુષ્ય ભાવને આપણે વેડફી નાખવો જોઈએ નહીં. આ સિવાય પણ છે ને મુખ્ય 5 કારણો ભગવાને કીધા છે, જ્ઞાનીજનોએ બતાવ્યા છે કે મનુષ્ય ભાવ કેમ શ્રેષ્ઠ છે. હવે આપણે જોયું કે બધી ગતિમાંથી મનુષ્ય ગતિ જ એવી છે કે જ્યાંથી આપણે મોક્ષ જઈ શકીએ છીએ, બરાબર. અને હવે આપણે જોશું કે મનુષ્ય ગતિ શ્રેષ્ઠ કેમ છે. એટલે કે ભગવાને તો વખાણી જ છે, પણ અમસ્તુ અમસ્તુ ખોટા વખાણ ભગવાન પણ ન કરે. તો સૌથી પહેલું છે ને વિચારવાની શક્તિ. 5 વી છે, વિક્ટરી ફોર મનુષ્ય ભાવ. કે આ 5 વી જો આપણને સમજણમાં આવી જાય ને તો આપણને આપણા મનુષ્ય ભાવનું મહત્વ સમજણ પડે. તો સૌથી પહેલો વી છે વિચાર કરવાની શક્તિ. આ મનુષ્ય મગજ જ એવું છે કે એ ભાવ એવો છે કે તમે વિચારી શકો છો કે શું સારું છે, શું ખરાબ છે, મારા માટે શું સારું છે, બીજા માટે શું સારું છે. આજે તમે કોઈ પણ એક એક્ઝામ્પલ કયો, ગમે તેટલું ટ્રેન કરેલું એનિમલ્સ હશે પણ એ વિચારી શકવાનું છે? નહીં વિચારી શકે. કે પોતાનું સારું શેમાં છે એ પણ વિચારી નહીં શકે. 4 વસ્તુ ખાવાની તમે મૂકશો તો એમાંથી પણ એ સિલેક્ટ નહીં કરી શકે કે મારા માટે કયું શ્રેષ્ઠ ખાવાનું છે. તો વિચારવાની જે શક્તિ પરમાત્માએ આપણને આપેલી છે, મનુષ્ય જીવને આપેલી છે, એવી શક્તિ બીજા કોઈમાં નથી. એટલે વિચારવાની શક્તિ એ આપણી પહેલામાં પહેલી પોઝિટિવ પોઈન્ટ છે. બીજો પોઈન્ટ કહું તો બીજો પોઈન્ટ છે વિદ્યા મેળવવાની શક્તિ, એટલે કે જ્ઞાન મેળવવાની શક્તિ. આજે આપણને ન આવડતું હોય તો તમે બીજા પાસેથી શીખી શકો છો, ન સમજણ પડી હોય તો બીજા કોઈને પૂછી શકો છો. કઈ પણ કાર્યો, સંસારિક કાર્યો હોય, વ્યવહારિક કાર્યો હોય, ધાર્મિક કાર્યો હોય કે ગમે તે કાર્ય હોય, તો બીજો બી છે વિદ્યા મેળવવાની શક્તિ. જ્યારે કોઈ પણ એનિમલ્સને તમે ગમે તેટલા ટ્રેન કરો, એ વિદ્યા મેળવી શકવાના નથી. એકેન્દ્રિયથી લઈને તિર્યંચ પચેન્દ્રિય, અસંગી તિર્યંચ પચેન્દ્રિય સુધીમાં કોઈ પણ જીવમાં એટલી કેપેસિટી નથી કે જ્ઞાન મેળવી શકે, વિદ્યા મેળવી શકે. અને આ આપણો મોટામાં મોટો ગુણ છે, જેને કારણે પરમાત્માએ કેવળ જ્ઞાન સુધી, જો મનુષ્ય ગતિમાં જ 5 જ્ઞાન છે, બીજી કોઈ ગતિમાં 5 જ્ઞાન નથી. અને એ જ્ઞાન મેળવી શકે છે. આજે સમજો કે આપણને નથી ખબર તો આપણે આગમ વાંચીએ છીએ, આપણને આચાર્ય ભગવંતો મળ્યા છે, ઉપાધ્ય મળ્યા છે, જે આપણને ભણાવે છે, આપણને સમજાવી રહ્યા છે અને આપણને સમજે છે. તો આ વિદ્યા જે આપણે મેળવી રહ્યા છીએ ને, એ શું છે? મનુષ્ય ભાવનું ઉત્તમમાં ઉત્તમ લક્ષણ છે આ. અને આપણને આ મળ્યું છે તો આપણે એનો પૂરેપૂરો કે ને તક ઝડપી લેવાની કે હવે પૂરેપૂરું એવું જ્ઞાન મેળવી લઈએ કે કમસે કમ ભલે અહીંયાથી મોક્ષ નથી જવાતો, આપણે સમજીએ છીએ, પણ એક અવતારી તો થઈ શકાય ને, કે અહીંયાથી સીધો મનુષ્ય ભાવ મહાવિદ્યમય થાય, મહાવિદ્યમાં ભગવાન મળે અને ત્યાંથી આપણે મોક્ષ જઈ શકીએ. એટલે એક અવતારી પણ તો આપણે મેળવી જ શકીએ છીએ, ભરત ક્ષેત્રમાં રહીને પણ. એટલે આપણો ધ્યેય છે ને બને ત્યાં સુધી એટલું હોય કે આજે ગુરુ ભગવત તો કેમ તમને આપણને જ્ઞાન મેળવવાનું કહે છે, આટલું આપણે કેમ સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, આપણા તત્વ ચોપડાઓ વાંચીએ છીએ કે એમાંથી તત્વજ્ઞાન સમજીએ છીએ, તો એ સમજણ દ્વારા પણ ઘણી મોટી કર્મ નિર્જરા થાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થાય. જેટલું જ્ઞાનાવરણીય કર્મ ક્ષયોક્ષમ થશે આપણું, એટલો જ અંદરથી જ્ઞાનનું પ્રગટ થશે. જો જ્ઞાન આપણા બધામાં છે, જે ભગવાન પાસે જ્ઞાન હતું મહાવીર સ્વામી ભગવાન પાસે, જે ઋષભદેવ ભગવાન સામે હતું, એવું જ જ્ઞાન બધું આપણી પાસે પણ છે. પણ આવરણો આવી ગયા છે. જેવી રીતના બાહુબલીની સ્ટોરી બધાને જ ખબર છે. બાહુબલીજી તપ કરતા હતા, ખાલી એક જ અજ્ઞાન હતું એમનામાં, શું? કે મારે મારા નાના ભાઈઓને નમસ્કાર નથી કરવા, હું કેવળ જ્ઞાન મેળવીને પછી પગે લાગવા જઈશ પિતાને. એટલે એમણે તપ કરી, બરાબર. આટલો નાનો અહંકાર એમણે કર્યો, ખાલી આટલો નાનો.
હવે વિચાર કરો, એની સામે આપણે કેટલા અહંકારો કરીએ છીએ, તો પછી આપણા તો કેટલા ઢંકાયેલા જ્ઞાનના આવરણો હશે. તો એ આવરણોને આપણે જો દૂર કરીએ તો ઓટોમેટિક, કેમ જ્યારે એમને બ્રાહ્મી સુંદરીએ ખાલી એક ટકોર જ કરી કે ગજથી નીચે ઉતરો મારા વીરા, તો એટલી નાની એવી ટકોર કરીને એ સમજી ગયા કે ભાઈ હું તો હાથી પર નથી બેઠો, તો આ બેનો મને કેમ કે છે કે હાથી ઉપર બેઠો છું. પછી એમને થાય કે હું તો અહંકારના હાથી ઉપર બેઠો છું. હાથી અહીંયા કોને અહંકાર નો કીધો. અને જેવો એ પગ ઉપાડે છે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. હજી તો ગયા પણ નથી ઋષભદેવને મળવા, પણ ઋષભદેવ ભગવાનને, શ્રી ઋષભદેવ ભગવાનને મળવા પણ નથી ગયા, છતાં તો જ્ઞાન ક્યાંથી પ્રગટ્યું? અંદર જ હતું. આપણે જ્ઞાનને છે ને બહાર ગોત્યું છે, આપણે ખાલી છે ને આપણા આવરણો દૂર કરવાના છે. જેવી રીતના કોબીનું હોય શાક, એના પત્તા હોય અને એ પત્તા જેમ એક એક દૂર કરીએ, એવી રીતના આપણે જો જ્ઞાનાવર્ણીય કર્મોનો સંયક્ષમ કરતા જઈએ ને, તો અંદરથી જ્ઞાન આપણને પણ પ્રગટ થશે. એ પ્રગટ થશે તો ઓટોમેટિક આપણને રસ્તો દેખાડશે જ, કારણ કે જ્ઞાન વસ્તુ એવી છે કે જે આપણને માર્ગ સાચો દેખાડે છે. તો આપણો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે વિદ્યા બને એટલી, જો મનુષ્ય ભવ મળ્યો છે તો વિદ્યા પ્રાપ્ત કરવાનો ધ્યેય રાખવાનો, ભગવાનને એટલી વિનંતી કરવાની કે હે પ્રભુ, છેલ્લે સુધી હું આપના જ્ઞાનને વાંચતી રહું, કે આપના જ્ઞાનને ફેરવતી રહું. છેલ્લે નવકાર મંત્ર પણ શું છે? ભગવાને આપેલો મસ્ત મોટોમાં મોટો મંત્ર છે. એ મંત્ર પણ જો આપણા હોઠ ઉપર હશે છેલ્લી ઘડીએ, તો પણ આપણા કેટલા બધા જ્ઞાનાવાણીય કર્મો સંયક્ષમ થઈ જશે, અને આપણે કદાચ મહાવીર ક્ષેત્રમાં પહોંચી પણ જઈએ. આપણે એવી ભાવના જ ભાવવાની. તો એ મોટામાં મોટો ગુણ. પહેલું વી કીધું આપણે વિચાર કરવાની શક્તિ, બીજું કીધું વિદ્યા મેળવવાની શક્તિ, ત્રીજું વી છે વિવેક બુદ્ધિ, વિવેક બુદ્ધિ, જે ફક્ત ને ફક્ત મનુષ્ય જ પાસે છે. દેવો પાસે પણ નથી ને નાટી પાસે પણ નથી. શું સાચું શું ખોટું કસાયના મોંમાં પસાર થાય અને આપણે અટકે. જેમ કે આપણને કોઈના માટે ગુસ્સો આવ્યો, કંઈક એવું આપણા લાઈફમાં બની ગઈ, કંઈક એવી સિચ્યુએશન આવી, પણ તમને ખબર છે કે અત્યારની સિચ્યુએશનમાં સમજો કે કોઈ મોટી પાર્ટી છે, ફંક્શન છે, તમારા વહુથી કે કોઈ દીકરીથી કે સમજો કોઈનાથી કઈ મિસ્ટેક થઈ ગઈ, પણ તમે હવે ત્યારે એને કઈ વઢવા બેસશો બધા મહેમાન સામે? નહીં ને. તમને એમ થશે કે નહીં, જો અત્યારના હું વળીશ એ સારું પણ નહીં લાગશે, આખો પ્રસંગ બગડી જશે, અને એના કરતા હું એને પછી શાંતિથી સમજાવીશ. તમે શું થઈ ગયા? તમારા કસાય ઉપર, તમારા આવતો ગુસ્સા ઉપર તમે કંટ્રોલ કરી લીધો, તમે વિવેક બુદ્ધિ વાપરી. તો એ જે વિવેક કરવાની બુદ્ધિ છે એ ફક્ત ને ફક્ત મનુષ્યમાં છે. કસાય આવે છે, કસાય જાય છે, એ જોઈ પણ શકવાની શક્તિ મનુષ્યમાં છે. મને ગુસ્સો આવ્યો, મને ખબર પડે છે. મને કોઈને માટે ઈર્ષા થઈ, કોઈને માટે જેલસી થઈ, જો કોઈ એવું નથી, કદાચ હાથ ઊંચું ન કરે કે કબૂલ ન કરે, બાકી એને મનમાં ખબર હોય છે કે ભાઈ આને મને આ આગળ ગઈ છે, મને જરાય નથી ગમ્યું, એને ઈર્ષા થઈ છે, એની જેલસી થઈ છે એની. તો એવા સમયે આપણે જો નવકાર મંત્રનું સ્મરણ લઈએ કે ભગવાનને કીધેલી કોઈ પણ વાણી, લોગસ છે, ઉવસગરમ છે, કોઈ પણ સૂત્ર તમે બોલો અથવા તો મનમાં એનું સ્મરણ કરો, તો જે કસાય આવવાના, ઉદયમાં આવવાના હોય છે ને, એ હટી જાય છે. એ હટી જાય ને એને બદલે તમારી સકામ નિર્જરા થઈ જાય. સકામ નિર્જરા અનેક ગણું પુણ્ય બંધાવે છે. અકામ નિર્જરા પુણ્ય જ બંધાવે ખાલી, પણ જયારે સકામ નિર્જરા કરીએ ને, આપણે સમજીને કરીએ ને, તો કે ને સમજણના ઘરમાં આવ્યા પછી કરીએ ને કામ, તો એ વ્યવસ્થિત, ઝડપથી અને સારું થાય. ત્રણેય વસ્તુ થાય એમાં. તો એ સકામ નિર્જરાથી આપણા ઘણા બધા કર્મોનો ડિસ્ટ્રોય થવા લાગે છે, અને આપણા જે કે ને બેડ ઓછા થાય એટલે ઓટોમેટિક આપણો આત્મા પ્યોર બને. એમાં જો પ્યોર કરવા માટે બીજું કઈ કરવાની જરૂર નથી. મેલ સાફ કરવાનો છે. અરીસો છે, એના ઉપર માટી લાગેલી છે, માટીને તમે દૂર કરશો એટલે અરીસો તો ચમકવાનો જ છે. એનું જે ગુણ છે તો એ જ ઇટ ઇઝ છે જ તે. ખાલી માટી જ આપણે દૂર કરવાની મહેનત કરવાની છે. તો ત્રીજો જે ગુણ છે એ વિવેકનો. વિવેક શક્તિ પણ આપણામાં છે, એવી કોઈનામાં નથી, તિર્યંશમાં પણ નહીં, દેવગતિમાં નહીં, નરગતિમાં પણ. ચોથો ગુણ છે વસ્ત્ર. જે વસ્ત્ર પરિધાન આપણે કરી શકીએ છીએ એવી કોઈ ગતિમાં નથી. એ વસ્ત્રો આપણી મર્યાદા છે, અને એ મર્યાદામાં રહીને આપણે કરીએ છીએ તો એ સુસંસ્કાર કહેવાય છે. એ સંસ્કાર માનવ જાતિના સંસ્કારનું પ્રતીક છે. એકચ્યુઅલી આદિમાનવ હતા, એ જંગલી અવસ્થામાં રહેતા હતા, એની પાસે ત્યારે વસ્ત્રો નહોતા. હવે તો આપણી પાસે વસ્ત્રો છે, છતાંય આપણે જંગલી જેવા થવા લાગ્યા છીએ, એના જેવું થઈ ગયું છે. તો હંમેશા વસ્ત્રોનો વિવેક રાખવો,
ક્યારે પણ કોઈ પણ ધાર્મિક સ્થળો પર જાઓ કે ધર્મને ઓલા લગતા તો હંમેશા મર્યાદિત વસ્ત્રો પહેરીને જવું જોઈએ. એટલી વિવેક બુદ્ધિ, એટલો વિનય આપણામાં હોવો જોઈએ. એ પણ એ સંસ્કાર છે ને, ભગવાનને જે આગમ વાંચીએ છીએ ને, એટલે મીન્સ વાંચનીમાં જે સાંભળીએ છીએ ગુરુ મુખેથી એનેથી, કે રાજા મહારાજાઓ પણ પોતાનું જ્યારે સમોસરણનું ઓલું દેખાય તો પોતે નીચે ઉતરી, પોતે જે ખેસ પહેર્યો હોય એ ખેસ મોઢા પર આમ ઢાંકી ફરતે અને 2 હાથ જોડીને ભગવાનના દર્શન કરવા છે. એ સિવાય ભગવાનના સમોસરણની અંદર એન્ટ્રી તો દૂર, એની પાસે પણ ન જાય. તો એ જે વિવેક છે, વિનય છે ને, એ ધર્મનું મૂળ છે. એ જે વિનય કરીએ છીએ એ મોટામાં મોટી કે ને નિર્જરાનું તત્વ છે. અને એટલા માટે 9 પુણ્યમાં નમસ્કાર પુણ્ય પણ કીધું છે. નહીં તો નમસ્કાર પુણ્ય, નમસ્કાર ને પુણ્ય કહેવાનો અર્થ શું? આજે નમસ્કારમાં તો કઈ કરવાનું છે નહીં, તેમ છતાં ભગવાને કીધું છે કે એ પણ એક પ્રકારનું પુણ્ય છે અને એ મોટામાં મોટું પુણ્ય છે. તો શા માટે? તો કે એનાથી પણ તમારો અહંકાર જાય છે, એ બતાવે છે. તમે ક્યારે કોઈને પગે લાગી શકો ખબર છે? જ્યારે તમારા અહીંયાથી એના માટે અહોભાવ હોય, એના માટે આદર સત્કાર હોય, તો તમે એને પગે લાગી શકો. નહીં તો આપણા જે અત્યારના પ્રમાણે જે પડી ગઈ છે ને પ્રથા, આમાં જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, ઠીક છે, આપણે ફોર્માલિટી પૂરતું કરીએ છીએ, વ્યવહારિક કરીએ છીએ. પણ એ વ્યવહારિક કરતા કરતા પણ જયારે આપણામાં અહોભાવ જાગે ને, આદર ભાવ જાગે ને, તો એ કર્મ નિર્જરાનું કારણ બની જાય છે. અને એ ત્યારે જ જાગે જ્યારે આપણે અહંકાર શૂન્ય થાય. ભગવાને કીધું અહંકાર શૂન્ય થયા છો કે નહીં, જો તમારે તમારું પોતાનું ચેક કરવું હોય ને, તો તમે વિચારજો, જ્યારે તમે વંદના કરો છો કે પગે લાગો છો કોઈને, તો ત્યારે તમારા મનના ભાવો શું છે? આપણે આપણા જ ગુરુ છીએ. દરેકનો આત્મા ભગવાન છે. ભગવાને કહી દીધું છે, હું એકલો ભગવાન નથી, દરેકનો આત્મા ભગવાન છે. અને ભગવાન કોઈ દિવસ ખોટું બતાડે નહીં. તો આપણે જે આપણો આત્મા બોલતો હશે ને, એ સાચું છે. એ આપણે હવે સમજવાનું છે. બીજા આપણને કોઈ કહે કે બહારથી કહે એનું કઈ સવાલ નથી. એટલે વસ્ત્ર એ આપણી ચોથી મહાશક્તિ છે, તાકાત છે. અને 5મી તાકાત છે વૈરાગ્યની વૃત્તિ. પહેલું છે વિચારવાની શક્તિ, બીજું છે વિદ્યા મેળવવાની શક્તિ, ત્રીજું છે વિવેક બુદ્ધિ, ચોથું છે વસ્ત્ર, અને 5મું છે વૈરાગ્ય વૃત્તિ, જે ફક્ત ને ફક્ત મનુષ્યમાં જન્મી શકે છે. હા, સમકીતી હોય તો વૈરાગ્ય વ્રત હોય તો વૈરાગ્ય લઈને જો ગયા હોય અનુત્તર વિમાનોમાં અને એવા દેવગતિમાં જે જીવો, તેમજ નર્ક ગતિમાં, તો એ લોકોને વૈરાગ્ય વૃત્તિ રે છે. એ રે છે, એનો વિકાસ નથી થતો. જ્યારે આપણે મનુષ્ય તો છે ને ભોગમાં જન્મીએ, ભોગમાં મોટા થઈએ, ભોગમાં રહીએ, ભોગ ભોગવીએ, અને છતાં પણ વૈરાગ્ય થઈ શકે છે આપણે. જેમ કે આપણી બધાને ખબર છે કે નેમી રાજેશ્રીનું ઉદાહરણ. નેમી રાજેશ્રી 1000 રાણીઓ હતી, બરાબર? બધી જ સુખ સાહેબી, મોટું રાજા, કેટલો મોટો એમનો મહેલ, આ તે બધો જ વૈભવ, બરાબર? 10 વર્ષ શરીરમાં થાય છે, ગમતું નથી. હવે શું કરવું? કે હવે ચંદન ઘસો, ચંદનથી શીતળતા મળે તો જરાક ઠંડક થાય. અને બધી રાણીઓ પોતાના હાથથી ચંદન ઘસવા બેસી ગઈને બંગડીઓનો ખૂબ અવાજ થવા લાગ્યો. રાજાથી ઈ પણ સહન નથી થતો એટલો અવાજ, પણ બંગડીઓનો. એટલે રાજા શું કે છે કે આ અવાજ બંધ કરો, મારેથી કઈ સહન નથી થતું, મને શાંતિ જોઈએ છીએ. શરીરની અંદરની પીડા છે ને માણસને ક્રોધ બહુ અપાવે. સૌથી પહેલું શરીરની પીડા છે ને હંમેશા ક્રોધ અપાવે. તો રાજાને પણ નથી ગમતું, ગુસ્સો થવા લાગ્યો છે. રાજાઓ રાણીઓને અવાજ કરવાનું બંધ કરવામાં કહેવામાં આવ્યું. રાણીઓ તો તોય ચંદન ઘસતી જ હોય છે, શાંતિ થઈ જાય છે. અરે આટલી શાંતિ કેમ? રાજા વિચારે રાણીઓ ચંદન ઘસવાનું મૂકી દીધું લાગે છે. જો માણસનો સ્વભાવ કેવો છે, પોતાની વેલ્યુ ડાઉન થઈ ગઈ, પોતાનું બંધ કરી દીધું, મેં આટલું કીધું તો છોડી દીધું કામ કરવાનું મારું. કેટલા બધા વિચારો એક સેકન્ડે મનુષ્યના મગજમાં આવી જાય છે. ત્યારે પૂછે છે મંત્રીને કે શું રાણીઓએ ચંદન ઘસવાનું બંધ કરી દીધું? તો કે ના ના રાજા, ચંદન તો ઘસાય જ છે, પણ હવે બધા કંગણો કાઢી રાખ્યા છે. શુકનનું એક એક કંકણ હાથમાં, એટલે કે એક એક બંગડી હાથમાં પહેરી રાખી છે કે જેથી તમને અવાજમાં ડિસ્ટર્બ ન થાય. રાજા સુતા સુતા એમને કેવા વિચાર આવે છે
કે એક છે ત્યાં શાંતિ છે, અનેક ત્યાં છે ઘોંઘાટ છે. કેટલો સિમ્પલ સેન્ટેન્સ કીધું એમને કે એક છે ત્યાં શાંતિ છે, અનેક છે ત્યાં ઘોંઘાટ છે. આ એક જ સેન્ટેન્સે એમને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરી દીધો. આજે તરત જ મનમાં સંકલ્પ કર્યો કે જો હું આ પીડામાંથી ઉભો થઈ શકું, કે મારી આ પીડા મટી જશે, તો હું ડેફિનેટલી મારે એકલાય રહેવું છે, સંયમ લેવું છે. નથી કોઈ ગુરુ મળ્યા, નથી કોઈ ઉપદેશ સાંભળ્યો, કે નથી કોઈનું કંઈ મેળવ્યું કર્યું, કે કોઈએ સલાહ આપી, કંઈ નહીં. છતાં પણ એમના ક્ષયોક્ષમ જ્ઞાનાવર્ણીય ક્ષયોક્ષમ, એમના જાતિ સ્મરણના અને એમના જ્ઞાનાવર્ણીય કર્મના આવરણ હતા, આ જ્ઞાન એમને થયું. અને એમની દાજવર શાંત થઈ જાય છે. બીજે દિવસે સવારના નીકળી જાય છે. બધું રાજપાટ 1000 રાણી છોડીને, નથી દીક્ષા લીધી, નથી કોઈને ગુરુ બનાવ્યા. નમી રાજેશ્વરીની તમે વાંચો સ્ટોરી તો નીકળી જાય છે એમને. ઇન્દ્ર ભગવાન એમની કસોટી કરવા માટે બ્રાહ્મણનો રૂપ લઈને આવે છે અને એમને 10 ક્વેશ્ચનો પૂછે છે. અને એ એમના એવા જે ઉત્તરો આપે છે, તમે એ વાંચો ને એ સમજો ને તો આપણને એમ થાય કે નહીં, સાચે જ કે એક સેકન્ડની અંદર જ્યારે માણસને વૈરાગ્ય જાગે તો માણસ કેટલું બધું છોડીને નીકળી શકે. એક જ મનમાં છે કે ભાઈ હું એક છું, ત્યાં શાંતિ છે અને મને શાંતિ જોઈએ છે, મારે શાશ્વત સુખ જોઈએ છે, આ કંઈ જોતું નથી. ભોગથી ધરાઈ જઈએ કે ભોગથી કંટાળી જઈએ, બે વસ્તુમાંથી આપણને જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, જે આપણને મોક્ષ સુધી પહોંચાડી દે છે, એ વૈરાગ્ય ભાવ પણ ફક્ત ને ફક્ત મનુષ્ય ગતિમાં જ મનુષ્યને થઈ શકે છે. આજે મનુષ્ય જન્મ મળવો, મનુષ્ય શરીર મળવું, જૈન ધર્મ મળવું અને જૈન ધર્મમાં આવું જ્ઞાન મેળવું એ પણ બહુ મોટી વસ્તુ છે. અને આ જે વસ્તુ આપણને તક મળી છે, પેલા ચમારને યાદ રાખવાનું, આપણે ચમાર કરતા તો થોડા બુદ્ધિવાળા છીએ ને, કે સાવ ચમાર જેવા તો નથી ને. તો આપણે હવે આટલી જિંદગી તો કાઢી નાખી છે, આપણે પસાર કરી નાખી છે. કદાચ આપણા એટલા બેડલક હશે, ઘણા નાનપણમાં જાગી જતા હોય છે. તો હવે પછી જેટલી પણ જિંદગી રહી છે, જેટલો પણ સમય ભગવાને આપણને આપ્યો છે, એ સમયનો મારે સારામાં સારો ઉપયોગ કરી લેવો છે. અને બંને એટલું એક અવતારી પદ પામવું છે, એ ભાવના ભાવી છે. ભલે મોક્ષ જાઓ કે ન જાઓ, એક અવતારી પદ તો મને મળી જ શકે છે. તો હું એક અવતારી બનીને શ્રી સિમંદર સ્વામીના શરણમાં જાઉં અને ત્યાંથી મોક્ષ મળું. તો જો આ ભાવના આપણે આ મનુષ્ય ભાવમાં, અત્યારના ભાવ શું ને, ભલે કદાચ આપણા કર્મ હોય કે ન હોય, પણ ભાવના ભાવ શું ને, તો આજે નહીં તો આવતા ભાવમાં સફળ થશે. જે ભાવે ભાવના ને આપણે કહીએ છીએ, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ. ભાવ જ નહીં થાય કોઈ દિવસ, તો એ વસ્તુ કોઈ દિવસ મળવાની નથી. જે વસ્તુ મેળવવી હોય ને, તો એને માટે સૌથી પહેલા તો ઈચ્છા કરવી પડશે. અને એ ઈચ્છા ખાલી કેવા પૂરતી નહીં, અંદરથી સાચી ઈચ્છા. આપણે કહીએ ને, છોકરાઓને આપણે કેવું શીખવાડીએ કે તારો ગોલ રાખવું લાઈફમાં. જો તારે કંઈ બનવું હોય તો તારો ગોલ રાખ. આપણે છોકરાને કેટલા સારા સંસ્કાર આપીએ કે જો તારે ડોક્ટર બનવું હોય કે પછી કોઈ સ્પેશિયલ ઓલામાં જવું હોય તો તું તારો ગોલ એ પ્રમાણે રાખ, તું એની માહિતીઓ ભેગી કરવા લાગ. બરાબર, આપણે બધા જ છોકરાને મોટા કર્યા છે, બધા છોકરાને આપણે શીખવાડ્યું છે. તું એ રસ્તો આપણે એને બતાડીએ છીએ, તો પરમાત્મા એ આપણને રસ્તો બતાવ્યો છે. આપણો ગોલ શું છે એ આપણે પહેલા ડિસાઈડ કરો. આપણે મોક્ષ જવું છે કે નથી જવું, આપણે સિમંદર સ્વામીના શરણમાં જવું છે કે નથી જવું, આપણે આ દેહથી આપણો આત્મા ભિન્ન છે એ માનીએ છીએ કે નથી માનતા. આપણે જ આપણને ક્વેશ્ચનો પૂછો. જ્યારે પણ સુવાનો ટાઈમ હોય કે તમને એમ થાય કે હવે ઉઠી છું તો કઈ કામ નથી, 5-10 મિનિટ બેઠી છું અને મને કોઈ કામની ઘાઈ નથી, તો ત્યારે તમે શું કરો? મોબાઈલ લઈને આપણે ચેટ કરીએ? નહીં, મોબાઈલમાં નહીં જુઓ. આપણા આંખ બંધ કરીને આપણા મનમાં જુઓ કે આપણને શું જોઈએ છીએ, શું ખરેખર આપણને મોક્ષ જોઈએ છીએ. અને જો ખરેખર મોક્ષ જોઈએ છે તો આપણે અત્યારે અહીંયા કરીએ શું રહ્યા છીએ એ વિચારો. જો આપણને એવા વિચારો, એટલીસ્ટ આપણને એવી આપણા અંદરથી એવી તાલાવાલી લગ્ની થવા લાગશે ને ધીરે ધીરે, તો ભલે આપણી પાસે થોડો સમય છે ને, તો નેક્સ્ટ બર્થમાં બહુ જલ્દી આપણે જાગી જશું. કારણ કે આપણે અહીંયાથી જાગતા જઈએ છીએ. જાગવું અને ઉઠવું બે વસ્તુ અલગ છે. ઉઠીએ એટલે શું કે શરીર ઉઠ્યું છે, શરીરને ભૂખ લાગી છે, પાણીની તરસ લાગી છે,
ચલો ઉઠીએ, બ્રશ કરીએ, પાણી પીએ, આપણે ખાવા પીવાનું ચાલુ કરીએ, એ આપણે ઉઠ્યા. પણ જાગવું એટલે શું? કે આપણું આત્મા જાગૃત થયું છે કે ભાઈ મારે ભલે બ્રશ કરવું પડે છે, મને શરીરની અસરતા છે, મારી કેપેસિટી નથી, પણ હે ભગવાન હવે એવો ભાવ આપ કે અણાક થાવ, તારા જેવું હું થાવ. એટલે એ ભાવના ભાવીને પણ તમે પાણી પીશો ને તો પણ સકામ નિર્જરા થઈ ગઈ તમારી. જે પાપ મીન્સ બંધ થશે, કર્મનો બંધ, એ પણ હળવો થઈ જશે. અને જેટલો કર્મના બંધ હળવા કરશું એટલો મોક્ષની નજીક વેલા જશે. તો આ બધી વસ્તુ છે ને એક મનુષ્ય ભાવ, મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે. એમાંય જૈન ધર્મ મળે ત્યારે જ શક્ય બને છે. કારણ કે અન્ય ધર્મની અંદર દેવલોક સુધીની વાત છે, સ્વર્ગ સુધીની વાત છે, ત્યાંથી મોક્ષ જવાતું નથી. ત્યાં દરેક જગ્યાએ એક ભગવાન છે, ભગવાનને તમે પૂજો અને હા પુણ્ય ભેગું થાય છે, પુણ્ય ભેગું થાય છે, પુણ્યની રાશિ ભેગી થાય છે, એની ના નથી કહેતી. કારણ કે તમે સારા ભાવ કરો છો, સારા ભાવ કરો તો સારી વસ્તુ થાય, તો પુણ્ય થાય. સિમ્પલ વસ્તુ, સારું કરો, સારા ભાવ થાય, પુણ્ય થાય. ખરાબ ભાવ કરો, ખરાબ વસ્તુ કરો તો પાપ. બંને વસ્તુ બંધ તો કરાવે જ છે, પણ મોક્ષ ક્યાંય નથી. આપણા આ તો અમસ્તી જનરલી વાત તમને કહું છું કે અમારી એક ચર્ચા થતી હતી બેન સાથે, એ વૈષ્ણવ છે, તો કે અમારામાં તો ભગવાન કીધું અત્યારથી શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ બોલીએ ને તે એક ભાવમાં અમે અવશ્ય એમની સાથે મોક્ષે જશું. તો મેં કીધું સાચી વાત છે તમારી. અમારામાં પણ કીધું છે કે આવતા 24 ની અંદર ભગવાન કૃષ્ણ તીર્થંકર બનવાના છે. અને જે ભગવાન અત્યારથી જો તમે તીર્થંકરનું નામ લો છો આજે, તો એ ભવો સુધીમાં તો તમારા તીર્થંકરના કેટલા કરોડોના જાપ થઈ જશે. તો જાપના જાપ તમે કરો છો ભગવાનના નામના, તો તમને મોક્ષ મળવાનો જ છે એમની સાથે. આજે આપણે કેમ કહીએ છીએ ઋષભદેવ ભગવાન સાથે કેટલા લોકો મોક્ષમાં ગયા? 1008 લોકો મોક્ષ ગયા, જાય જ છે ને. એટલે એવું જરૂરી નથી, જોવાની દ્રષ્ટિ છે. તમે તમારી રીતના એમ કહો છો એ સાચું છે, અમે પણ કહીએ છીએ એ સાચું છે. તો આપણે ક્યાંય એવું નથી કીધું કે ભાઈ તમે નથી મીન્સ તમારું નથી સારું કે અમે ખોટા છો. પણ આપણે જે સાચા છે ને આપણું જે દર્શન છે ને એ શ્રેષ્ઠ એટલા માટે છે કે એ કેવળ જ્ઞાન થઈ ગયા પછી ભગવાને કીધું છે. ભગવાને જોયું કે કૃષ્ણ ભગવાન, કયા ભગવાને? તો કે નેમિનાથ ભગવાન, કે કૃષ્ણ ભગવાન આવતી 24મીમાં તીર્થંકર જવાના છે. બરાબર કે નહીં? અત્યારના મહાવીર સ્વામી ભગવાનની એ કીધેલી વાત નથી. આ તો નેમિનાથ ભગવાને કીધેલી વાત છે. એમના જન્મ વખતની આખી સ્ટોરી અલગ છે. તો એ રીતના પણ જોઈએ વિચારીએ તો એ લોકોની વાત સાચી છે કે ભાઈ અત્યારથી શ્રી કૃષ્ણ શરણમ જપે છે તો આગળ જતા એ શ્રી કૃષ્ણ સાથે જ જન્મ લેશે, શ્રી કૃષ્ણ સાથે જ મોક્ષમાં જઈ શકશે. તો એમાં એમનું કોઈ ખોટું છે જ. એમની શ્રદ્ધા છે. શ્રદ્ધા વસ્તુ બહુ મોટી વસ્તુ છે અને શ્રદ્ધા આપણને ક્યાંનું ક્યાંય પહોંચાડી દે છે. તો હંમેશા યાદ રાખો કે મનુષ્ય ભાવનું મહત્વ આજે આપણે સમજ્યા છીએ. તો હવે પછી હવે જેટલા પણ વર્ષ છે તો એ મનુષ્ય ગતિને એક તો છે ને મનુષ્ય ગતિ હંમેશા માંગવી. દેવગતિ, નારકી ગતિ તો આપણા પુણ્ય પાપને હિસાબે આપણને મળવાની છે. તિર્યંજ ગતિમાં જવું નથી, હવે રખડવું નથી. નિગોદમાંથી નીકળ્યા પછી કરોડો કરોડો જન્મોથી આપણે રખડ્યા જ કરીએ છીએ. તો હવે આ મારે રખડપટ્ટી અટકાવી છે અને હવે મારે મનુષ્ય ભાવ મળ્યો, મને માનવ જીવન મળ્યું મને આજે, તો હું એનો બને એટલો સદ ઉપયોગ કરી દઉં. જે ભગવાને દુર્લભ વસ્તુ આપણને આપી છે, આપણા પુણ્યને હિસાબે મળી છે, ભગવાનને હિસાબે પણ નહીં. એ તમને આપણે જ નિર્જરા કરતા કરતા આવ્યા છીએ. આપણે જ મહેનત કરી છે, ઘણા કષ્ટો, વેદનાઓ, પીડાઓ બધું સહન કર્યા પછી આપણને આ મનુષ્ય ભાવ મળ્યો. જૈન ધર્મ મળ્યું, જૈન શાસ્ત્રો મળ્યા, ગુરુદેવ મળ્યા, સામાયિક મળી, પ્રતિક્રમણ મળ્યા, પાપથી પાછા ફરવાના રસ્તાઓ દેખાણા અને હવે આપણે પાછળ પડવું નથી. તો આ રીતના મનુષ્ય ભાવનું આપણે મહત્વ સમજીએ એ સૌથી શ્રેષ્ઠ છે. હવે તમને કોઈને કઈ ક્વેશ્ચન પૂછવો છે તો પૂછી શકો છો, કોઈને પણ. મારે એક ક્વેશ્ચન છે આજે. બોલો ને, બોલો. મને છે ને સાચી કહું ને ક્વેશ્ચન